બાપ અને દીકરાના 36નો આંકડો. નમસ્કાર મિત્રો, આજની વાર્તા સાથે હું તમારો નાનો ભાઈ શાંતિલાલ નાનો. આજની સ્ટોરી બહુ મિત્રો સમજવા જેવી છે, એટલે વિડીયોને અંત સુધી નિહાળજો. અને મિત્રો, હા, ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા. એક ગામડાની વાત છે. માલિબા ગામડામાં કહેવાય કે સંઘર્ષ અને મહેનત કરી અને પોતાનું ગુજરાન ચલાવતા એક પિતાની વાત છે. પિતા અને દીકરાની વાત છે. કહેવાય કે દીકરાના પિતા પોતાના જીવનમાં બહુ સંઘર્ષ કર્યો છે, બહુ સ્ટ્રગલ કર્યું છે, બહુ મહેનત કરી છે. એ ગામડાની અંદર રહી અને કહેવાય કે ખેત મજૂરી કરી છે. ત્યારે માંડ ભેગું કર્યું અને પોતાનો એકનો એક દીકરો હતો અને એ દીકરાને ભણાવતા હતા. અને પિતા પોતાના જીવનમાં કહેવાય કે સંઘર્ષ અને ટગોલ કરી મહેનત કરી અને પોતાના દીકરાને ઉછેર કરતા અને કહેવાય કે ગામડાની અંદર સાદું જીવન અને ગરીબાઈમાં જીવન જીવતા હતા. અને પોતાના જીવનમાં ઘણા બધા દુઃખો આવ્યા અને દુઃખોના પહાડો પણ તૂટી પડ્યા, પણ આ બધું છે ને, આ બધું સહન કર્યું છે પિતાએ. માલિબાઈ ગામડાની અંદર જીવન જીવેલું અને પોતાના નાનપણથી લઈને આજ દિવસ સુધી પોતે સુખ ક્યારે જોયું નથી. પોતે દુઃખોમાં જ મોટા થયા છે. પોતાને એક જ વાતનો વિચાર આવતો હતો, મેં મારા જીવનમાં ઘણા બધા દુઃખો જોયા છે અને મારો સમય ખરાબ હતો, પરિસ્થિતિ નબળી હતી અને એક દિવસ તો ખાવાના ફાંફા પડતા હતા. આ બધું મેં મારા જીવનની અંદર સંઘર્ષ કર્યો છે. અને મારો દીકરો આજે ભણે છે, એ કાલ ભણી અને મોટો થઈ જશે, સારી કે નાની એવી નોકરી લઈ લેશે અને મારા ઘરની ગરીબાઈ છે ને એ બધી મુક્ત કરશે. બસ આજે દુઃખના દિવસો છે, પણ કાલ મારે સુખના દિવસો આવશે. પિતા આ રીતે વિચાર કરીને પોતાના જીવનમાં સંઘર્ષ કરે અને દીકરાને છે એકનો એક દીકરોને ભણાવતા હતા. એ ગામડાના બાપા હતા. કહેવાય કે પહેલાના જે કહેવાય કે બાપા હતા ને, એ ભણેલો ઓછો હતા, પણ એમના જોડે અનુભવ વધારે. એટલે આ ગામડાના અભણ બાપા બસ એ પોતાના જીવનમાં મજૂરી સિવાય બીજું કાંઈ નહીં. બસ પોતાના જીવનમાં સંઘર્ષ એટલે સંઘર્ષ અને નકરું ટગલ કરી અને ભેગું એક પાઈ ભેગી કરે. એ કોના માટે? પોતાના સંતાનો માટે. આ પિતા જે પણ કઈ મથે છે ને, એ કોના માટે? એ પોતાના દીકરા માટે મથે છે. મારા દીકરાને આવા દિવસો ના આવે, આવા દિવસો જોવા ના પડે, પોતાનું જીવન સુખીથી જીવે અને આવનારી પેઢી પણ સફળ બનાવે અને એ પણ સુખીથી જીવન જીવે. એટલા માટે એ માતા પિતાએ કહેવાય કે નાનપણથી ખેત મજૂરી કરી અને પોતાના જીવનમાં સંઘર્ષ કરેલા અને પોતાના દીકરાને ભણાવતા હતા. અને પિતાને અને દીકરા વચ્ચેની જોરદાર ટક્કર ચાલે. એ દીકરો કહેવાય કે ભણીને ઘરે આવે ને એટલે એના પિતા નકરો એને ટોર્ચર કરવા માંડે. બેટા ધ્યાન આપો, બેટા દફતર અહીં ન મુકાય, અહીં મુકાય, બેટા આમ ન ચલા, આવી રીતે ચલાય. આમ છે ને નાની બાબતોની અંદર એ ટોર્ચર જ કરે. જો જમવાનો ટાઈમ હોય ને, દીકરો કહેશે ને મને આ શાકભાજી નહીં ભાવતી, મને આ ભોજન નહીં ભાવતું, એટલે એનો બાપ છે ને એ ઉઠીને ઉભો થાય અને નકરું ટોર્ચર કર્યા મળે. અમે અમારા જીવનની અંદર મરચું ને રોટલો ખાઈને મોટા થયા છે, તને આ વાનગી નથી ભાવતી, તને આ નથી ભાવતું, તને શું ઢેખાડા ભાવે છે? બસ આ રીતે પોતાના દીકરાને ટોર્ચર જ કરવા માંડે. એટલે દીકરો છે ને પિતાથી બહુ કંટાળી જતો. એ દીકરો પિતાથી બહુ કંટાળી ગયો કે મારા પિતા છે ને એ નાની બાબતોમાં મને ટોર્ચર કર્યા વગર કર કરે છે. મારે ક્યાં જવું? હવે મારો પિતા છે એને શું કહેવાય? એટલે દીકરો બધું આ સહન કરી લે. અને કહેવાય કે જો કદાચ રૂમની લાઈટ ચાલુ રહી ગઈ હોય, કદાચ પંખા ચાલુ રહી ગયા, જો પિતા જોઈ જાય તો એ દીકરાને બોલવા જ માંડે. સીધા તારા બાપા એ બિલ ભરશે,
તને ખબર નથી પડતી, લાઈટ ચાલુ છે, પંખો ચાલુ છે, તને ખબર નથી પડતી. એટલે આવી રીતે નાની 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 બાબતોની અંદર બહુ ટોર્ચર કરતા. પછી તો એ દીકરો કહેવાય કે સાવચેત રહેવા માટે, અને કહેવાય કે આમ તેમ જો કચરો એ દીકરો ફેંકે તો પિતા લઈ ચડે. અને ખબર નથી પડતી આ જગ્યાએ કચરો ના ખાય, અને ખબર નથી પડતી અમે કેટલી મહેનત કરી છે. એટલે આવી રીતે એ દીકરો છે એ પિતા છે ને એ દીકરાને રોજ ટોર્ચર કરતા. અને કહેવાય કે પિતા ગામડાના હતા, અભણ હતા, ભણેલા ઓછું હતા, પણ પોતાના જીવનમાં બહુ અનુભવ કરેલા હતા, બહુ અનુભવી વ્યક્તિ હતા. બસ એ ગામડાની અંદર રહી માલિપાએ ગામડાની અંદર રહીને પોતે ખેત મજૂરી કરીને પોતાનું જીવન જીવેલું. બસ એ ગામડામાં રહી પોતાનું જીવન જીવેલું અને ગરીબાઈ સાથે દિવસોને પસાર કરેલા. એટલા માટે પોતાનો એકનો એક દીકરો હોય છે, એ દીકરાને આવી રીતે રોજ એને ટોર્ચર કરે છે. પોતાની માં હતી ને એ તો બસ લાડ અને હેતથી જ ઉછેર કરે, બસ એને લાડ લડાવ, એને કહેવાય કે હેત આપતી એ માં ક્યારે શબ્દો ન બોલતી. બસ એ દીકરો કહેતા માનું મોઢું સુકાઈ જતું, મારા દીકરા. એ 15 વર્ષની ઉંમર નો થઈ ગયો ને તો એને નાનો સમજી એને માં રાખતી. અને પિતા તો પહેલેથી જ ટોર્ચર કરતા હતા. એટલે દીકરો કહેવાય ભણે છે, અને ત્યારે દીકરો ભણવા માટે જતો ને ત્યારે પિતા કહેતા, દીકરા બેટા તું ધ્યાન આપજે, તું ભણતો નથી અને કઈ લખતા વાંચતા આવડતું નથી, તું ભણ. આવી રીતે ટોર્ચર કરતા. એટલે દીકરાએ છે ને નક્કી જ કરી લીધું ભણવું છે, ભણવું જ નથી, ભણવા જવું છે પણ વાંચવું લખવું જ નથી. બસ મારે આ પરીક્ષા આવે ને એ ફેલ થઈ જવું છે, પરીક્ષાની અંદર મારે ફેલ થઈ જવું છે. બસ રોજ દિવસ ઉગે ને મારા પિતા મને ટોર્ચર ઉપર ટોર્ચર કરે છે. એ કહેવાય કે દીકરો છે ને બરાબર કંટાળી ગયેલો. એટલે થોડો સમય વીતી જાય છે. એટલે કહેવાય કે દીકરાનો 12 ધોરણ સુધી અભ્યાસ પૂરો થાય છે. 12 ધોરણ સુધી દીકરો અભ્યાસ કરી લે છે તેમ તેમ કરીને. એટલે એક દિવસ એ દીકરાને ઇન્ટરવ્યુ આપવા માટે જવાનું. દીકરાને ઇન્ટરવ્યુ હતું, 12મા ધોરણ પછી દીકરાને ઇન્ટરવ્યુ આપવા માટે નોકરીનું જવાનું હતું. એટલે એ એટલે બાપે કહ્યું કે બેટા તું ઇન્ટરવ્યુ આપવા માટે જાય છે અને જો ફેલ થઈને આવ્યો ને તો આ ઘરની અંદર ક્યારે પગ ન મૂકતો. પાસ થઈને આવવું હોય ને તો જ આ ઘરમાં આવજે, તો નપાસ થઈને આવવું હોય ને તો આ ઘરની અંદર પગ ન મૂકતો. અને ત્યારે એ દીકરો નિર્ણય કેવો લેશે, બસ મારા પિતા મને રોજ ભણવાનું કહે છે, મને કહે છે તું પાસ થઈને આવજે, બસ મારે તો છે ને હવે ફેલ થઈને જ આ ઘરની અંદર આવું છે, ફેલ થઈ જવું છે અને આ ઘરની અંદર પગ હવે નથી મૂકવો. બસ ક્યાંક વિદેશમાં જતું રહેવું છે, ત્યાં રહીશ, ત્યાં નોકરી કરીશ, પણ આ ઘરની અંદર તો પગ નથી મૂકવું. આખી જિંદગી મને ટોર્ચર પર ટોર્ચર કર્યો છે, હું ફેલ થઈ જઈશ એટલે મારે આ ઘરની અંદર આવું જ નથી ને, બસ અમેરિકા વિદેશમાં જતું રહેવું છે. એટલા માટે દીકરો નિર્ણય લઈ કે બસ મારે આજથી ફેલ થઈ જવું છે. અને દીકરીઓ કહેવાય કે ઇન્ટરવ્યુ આપવા માટે જાય છે. ત્યારે બધા વિદ્યાર્થી પોતપોતાનું ઇન્ટરવ્યુ કરીને પાછા આવતા હતા. ત્યારે આ દીકરે પૂછેલું કે ભાઈ કે અહીં તમે બધા ઇન્ટરવ્યુ માટે આવ્યા છે, તમને બધાને પાસ કર્યા કે ફેલ કરે? તો એ વિદ્યાર્થી બોલ્યા અહીં તો બધાને ફેલ જ કરી દેશ. એટલે દીકરો જે નક્કી કરીને આવ્યો હતો ને, દીકરો કહ્યું કે બસ ફેલ જ, બસ મારા જીવનમાં મારે ફેલ જ થવું હતું, બસ અહીં તો ફેલ જ કરી દેશે, હવે કાંઈ વાંધો નથી, બસ ફેલ થઈ જવું એટલે સીધું વિદેશ જતું રહેવું. દીકરે આવો નિર્ણય કરીને જ્યારે કહેવાય કે ઓફિસની અંદર પગ મૂકે છે દીકરો, ત્યાં બધા સાહેબો બેઠેલા હતા. ત્યારે દીકરો ત્યાં જઈને ઊભો રહી ગયો. ત્યારે સાહેબો એટલું બોલ્યા કે આ દીકરાને છે ને પાસ કરી દો અને આને નોકરી ઉપર કાલથી ચડાવી દો. એટલે દીકરાને નવાઈ લાગી. દીકરો બોલ્યો કે સાહેબ પણ હું તો હવે આવ્યો છું, મને તમે પૂછો, મારું ગામ મારું નામ પૂછો, મારે કઈ રીતે કરવાનું, મને થોડો સવાલો તો કરો સાહેબ, પછી હું નોકરી ઉપર આવીશ. ત્યારે સાહેબો એટલું બોલ્યા હતા કે સાંભળો, તું જ્યારે આ અંદર પ્રવેશ કર્યો ને, તે અંદર પગ મૂક્યો ને ત્યારથી તારું ઇન્ટરવ્યુ ચાલુ હતું ને ઇન્ટરવ્યુમાં તું પાસ થઈ ગયો.
તો ત્યારે દીકરે કીધું કે કેવી રીતે કે સાંભળ, તું પહેલા રૂમમાં આવ્યો હતો એટલે એક નકામી લાઇટનો બલ્બ ચાલુ હતો, એટલે કહેવાય કે લાઇટ ચાલુ હતી, તે બંધ કરી લીધી. અને પછી તેથી આગળ આવ્યો એટલે એ કચરો પડ્યો હતો, એ કચરો તે લઈને કચરા પેટીની અંદર ફેંકી દીધો. એટલે ત્યાંથી તારું ઇન્ટરવ્યુ ચાલુ હતું ને આની અંદર પાસ થઈ જાય છે. અને ત્યારે દીકરાને મનમાં એક સવાલ આવે છે, એક વિચાર આવે છે કે મારા પિતાએ મને આખી જિંદગી મને ટોર્ચર કર્યો છે, મારા પિતાએ મને આખી જિંદગી ટોર્ચર કર્યો છે, પણ મને ટોર્ચર મને નતો કર્યો, આ મારા જીવનનું ઇન્ટરવ્યુ હતું. અને આજે મારા બાપા મને જે કહ્યું હતું ને એ સાચું જ કહ્યું હતું. એટલે મને પહેલાથી જ મારા બાપની બીક હતી અને હું ટેવાયેલો માણસ હતો. એટલા માટે મેં આ નકામી લાઇટ બંધ કરી દીધી, મેં કચરો ફેંકી દીધો. પણ ખરેખર મેં મોટી મારા બાપને ઓળખતા ભૂલ કરી લીધી. મને ખબર નથી કે મારા પિતા શા માટે ટોર્ચર કરે છે. એટલા માટે મિત્રો કહેવાનો મતલબ એ છે કે તમારા મા બાપ તમને ટોર્ચર કરે છે, તમારા સારા માટે ટોર્ચર કરતા હશે. તમારા પિતા એવું ખરાબ નથી ઈચ્છતા કે મારો દીકરો દારૂડિયો બને કે આવો બને, આવું ક્યારે ખરાબ ના ઈચ્છે. તમારા મા બાપ જે ઈચ્છે છે ને એ સારા માટે ઈચ્છતા હોય છે અને તમારા ભલાઈ માટે ઈચ્છતા હોય છે. પણ આપણે નકામો વિચાર કરીને બેસી જઈએ કે મારા બાપ મને આમ કરે છે, મારા મા મને આમ કરે છે. પણ ના મિત્રો, પોતાના જે મા બાપ હોય છે ને એ દીકરાઓ માટે સારું ઈચ્છતા હોય છે અને પોતાના ભવિષ્ય માટે ઈચ્છતા હોય છે. એટલે કહેવાય કે આ પિતાએ પહેલેથી આને ટોર્ચર કરેલો હતો, એટલે જ દીકરો બધું શીખેલો હતો. એટલા માટે આ ઇન્ટરવ્યુની અંદર પાસ થયેલો, એટલા જ માટે ઇન્ટરવ્યુની અંદર પાસ થયેલો. એટલે કહેવાનો મતલબ એ જ છે મિત્રો કે તમારા મા બાપ તમને વારે ઘડીએ ટોર્ચર કરે છે, વારે ઘડીએ બોલી દે છે, પણ મિત્રો ખોટું ક્યારેય ન લગાડ. તમારા મા બાપ છે ને તમારા સારા માટે ઈચ્છતા હોય છે અને ક્યારેય એવું ન ઈચ્છે કે મારો દીકરો આવો બને તેવો બને, પણ એ સારા માટે મિત્રો પોતાના મા બાપ કરતા હોય છે. એટલા માટે જીવનની અંદર યાદ રાખો મિત્રો, આપણા મા બાપે આપણને જન્મ આપ્યો છે, મોટા કર્યા છે, આપણને ભણાવ્યા છે. આપણે જે પણ નોકરી લીધી છે એ કોના લીધે? એ મા બાપના લીધે લીધી છે. અને મા બાપ આખી જિંદગી આપણા સાથે ક્યાં રહેવાના છે? અને આપણી પ્રોપર્ટી, આપણી મિલકત એ આપણા પિતા થોડીને લઈને જવાના છે. એ કોના માટે કર્યું છે ભેગું? આપણા મા બાપે આપણા માટે જ ભેગું કર્યું હોય. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે મા બાપ દરેકને ટોર્ચર કરતા હોય મિત્રો, પણ ક્યારેય ખોટું વિચારવાનું નહીં. એ જે પણ કરતા હોય ને એ આપણા સારા જ માટે કરતા હોય છે. એટલે કહેવાનો મતલબ મિત્રો આ. અને આજની સ્ટોરી મિત્રો તમને કેવી લાગી એ મને જરૂર કોમેન્ટ બોક્સમાં કહેજો. અને વિડીયો ગમે હોય તો લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. અને આવા જ વિડીયો જોવા માટે આપણી શાંતિલાલ ઓફિશિયલ ચેનલને આજે સબસ્ક્રાઈબર કરી દો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.